મિત્રો ચેતર વસાવાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે। ચેતર વસાવા જે રીતના જેલની અંદર ગયા પછી એમના ઉપર જે ખોટા આરોપો લાગ્યા હતા કે ભાઈ ચેતર વસાવા ખોટી રીતના એમના વિસ્તારના ફોરેસ્ટરોને ખકડાવ્યા છે, લાફા માર્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને ડરાવવા ધમકાવવા માટે હવામાં ગોળી ફાયરિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે પૈસા વસૂલી પણ કર્યા, એ રીતના ખોટા કેસો લાગ્યા હતા। પરંતુ જે રીતના જે નર્મદાની સેશન કોર્ટ દ્વારા એમને તો દોષિત જાહેર કર્યા, પરંતુ એમનો કેસ અત્યારે ગુજરાતની હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। ગુજરાતની હાઈકોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવી રહી છે કે ભાઈ ચેતર વસાવા કયા જે રોલ કર્યા હતા, ચેતર વસાવા આ કેસની અંદર શું એમનું પાત્ર રહ્યું છે, ચેતર વસાવા જોડે જે 9 આરોપીઓ જેલની અંદર ગયા છે એ તમામ જે 9 આરોપીઓ ચેતર વસાવા જોડે શું જે ગુનો કર્યો, તમામ જે મુદ્દે કોર્ટ અત્યારે સમજી રહી છે। એમને કોર્ટને સમજવામાં થોડો ટાઈમ તો લાગશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને ન્યાય મળશે એવી લોકો અને જનતાની આશા છે। કારણ કે ચેતર વસાવાને ખોટી રીતના આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે। કારણ કે ચેતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારના અવાજ બનીને કામ કરતા, જ્યાં અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય થતો ત્યાં જે ચેતર વસાવા ઊભા થઈ જતા, અડીખમ થઈ જતા ચેતર વસાવા છે એ ગુજરાતની સરકાર સામે પણ બાયો ચોડાવી લેતા। ખરેખર મિત્રો ગુજરાતની હાઈકોર્ટમાં આજે કેસ ચાલ્યો હતો અને ચેતર વસાવાના જે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી કે ચેતર વસાવાએ એવો તે કયો ગુનો કર્યો કે તમે ચેતર વસાવાને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી દીધી। નર્મદાની સેશન કોર્ટ એટલે નીચલી અદાલત દ્વારા જે સજા તો ફટકારી, પરંતુ એમને જે સાબિતી મળી હતી એ ખોટા પુરાવા સાબિત થયા હતા અને ક્યાંક ગુજરાતની હાઈકોર્ટ અત્યારે સમજી રહી છે કે ભાઈ ચેતર વસાવા આ ગુનાની અંદર કયું કાંડ કર્યું છે, ચેતર વસાવા આ જે કેસની અંદર એમનું શું પાત્ર રહ્યું છે, ચેતર વસાવા ખરેખર જે અધિકારીઓને ધમકાવ્યા, ડરાયા છે કે પછી હવામાં ગોળી ફાયરિંગ કરી છે, તમામ જે વસ્તુ અહીંયા સમજી રહી છે અને ક્યાંક ને ક્યાંક ત્યાંના ફોરેન્સિક રિપોર્ટ પણ માંગી રહી છે। ખરેખર હવામાં ગોળી ફાયરિંગ કરી હોય તો ત્યાં ટેકનોલોજી દ્વારા જે ફોરેન્સિકની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા ત્યાં કોઈ પણ પ્રકારની કારતૂસ કે ગોળીનો કોઈ પણ જે ફાયરિંગ કરતી વખતે કોઈ પણ જે ગોળીનો કારતૂસ મળ્યો નથી અને ક્યાંક ને ક્યાંક અહીંયા જે આખા કેસની અંદર બનાવટી કેસ એવું લાગી રહ્યું છે। તો ગુજરાતની હાઈકોર્ટ ટૂંક જ સમયમાં આ તમામ જે કેસની બાબતનો આખો એક વિષય છે એ સમજીને ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં ચેતર વસાવાને ન્યાય અપાવીને રહેશે। કારણ કે ચેતર વસાવાને ખરેખર અહીંયા જે કેસની અંદર ફસાવવામાં આવ્યા છે એ રીતના અહીંયા સાબિત થઈ રહ્યું છે। તો મિત્ર અહીંયા ચેતર વસાવા સાચા સાબિત થાય તો નર્મદા જિલ્લાની અંદર જોવા જેવી થવાની છે। એટલે મિત્રો તમામ જે વિસ્તાર આખો ડેડિયાપાડા, ઉમરપાડા, જે ઝઘડિયા હોય કે ભરૂચ, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી વધુ મજબૂતાઈથી આવનારા સમયમાં લડશે। કારણ કે આવનારા સમયમાં 2027ની વિધાનસભાની ઇલેક્શન આવી રહી છે, એમાં ખૂબ તાકાતથી આમ આદમી પાર્ટી પોતાનું મજબૂત સંગઠન બનાવશે। કારણ કે ચેતર વસાવા હવે એ વિસ્તારના અંદર મસીહા બનીને અત્યારે એમના જે લોકો છે એ વિશ્વાસ કરી રહ્યા છે અને ચેતર વસાવા ખરેખર એ વિસ્તારની અંદર હવે એક ઉભરી આવતા નેતા બની ચૂક્યા છે। જ્યાં મિત્રો તમને મારી સ્ટોરી કેવી લાગી, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારો ભાઈ છે અવનવા વિડીયો સાથે આવતો હોય છે। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।